नमस्कार विद्यार्थी मित्रों, स्वागत છે તમારું બેઝિક મેથેમેટિક્સની અંદર। આજે આપણે ભણીશું અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન એન્ડ ડેસિમલ ફ્રેક્શન। તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે 5/9, 8/15, 4/7 અને 6/11 પૈકી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? એટલે કે which is the biggest fraction from 5/9, 8/15, 4/7 and 6/11 અને ઓપ્શન્સ આ રીતના છે 8 open 15, 5 open 9, 6 open 11 and 4 open 7। હવે આગળ સૌપ્રથમ તો આપણી પાસે આ બે અપૂર્ણાંકો છે, આ ટુ ફ્રેક્શન્સ છે। પહેલો આ 5/9 અને બીજો આ 8/15 હવે આગળ આ બંને અપૂર્ણાંકોના છેદને સમાન કરવાના હોય છે, એટલે કે ડિનોમિનેટરને ઇક્વલ કરવાના હોય છે। આ ડિનોમિનેટરને ઇક્વલ કરવાના હોય છે તો તેના માટે અહીંયા આ 9ને 5 વડે ગુણવા પડશે। એન્ડ અને આ 15ને 3 વડે ગુણવા પડશે। એટલે કે 9×5 = 45 થાય અને 15 તારીખ પણ 45 થાય। ફરીથી એકવાર વન્સ અગેન આ 9×5 = 45 થાય અને અહીં પણ 15 તારીખ 45 થાય, એટલે કે શેર સમાન થઈ જાય, ઇક્વલ થઈ જાય। હવે આગળ જો આ 9ને એટલે કે આ છેદને 5 વડે ગુણવામાં આવે તો ધ્યાન આ 5ને પણ એટલે કે આ અંશને પણ આ 5 વડે ગુણવું પડે તો જ સાચું એટલે કરેક્ટ કહેવાય, અધરવાઇઝ નહીતર રોંગ કહેવાય, ખોટું કહેવાય। હવે આગળ તે જ પ્રમાણે સિમિલરલી જો આ 15ને એટલે કે આ છેદને 3 વડે ગુણવામાં આવે તો ધ્યાન આ 8ને પણ એટલે કે આ અંશને પણ આ 3 વડે ગુણવું પડે તો જ રાઈટ કહેવાય, તો જ ફેર કહેવાય, અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય, રોંગ કહેવાય। હવે આગળ આ 5×5 = 25 થાય, આગળ આ છેદનો છેદ ભાગ્યાનો ભાગ્યા, આગળ અહેડ ફોરવર્ડ આ 9×5 = 45 થાય, 9×5 = 45 થાય, 45 થાય। આગળ અહેડ આ 8 તારીખ
24 થાય. 8 તારીખ 24 થાય. 24 થાય. આગળ આ ભાગ્યાનો ભાગ્યા, છેદનો છેદ, અને છેદમાં આ 15 તારીખ 45 થાય છે. 15 તારીખ 45 થાય છે. હવે આગળ નાવ અહેડ, નાવ ફોરવર્ડ. જો આપેલ અપૂર્ણાંકોના એટલે કે ગિવન ફ્રેક્શન્સના શેર એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય એટલે કે સમાન હોય તો then જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર મોટો હોય એટલે કે ગ્રેટ હોય એટલે કે big હોય તો તે અપૂર્ણાંક then that fraction મોટો અપૂર્ણાંક થાય. એટલે કે big fraction થાય એટલે કે great fraction થાય. hence તેથી આ 25 ના છેદમાં 45 આ 25 ના છેદમાં 45 આ 24 ના છેદમાં 45 કરતા 24 ના છેદમાં 45 કરતા મોટા છે. big છે greater છે. that is 25 by 45 is greater than 24 by 45. That is 5 into 5 by 9 into 5 is greater than bigger than 8 into 3 by 15 into 3 એટલે કે આ 5 ગુણ્યા 5 ના છેદમાં 9 ગુણ્યા 5 એ આ 8 ગુણ્યા 3 ના છેદમાં 15 ગુણ્યા 3 કરતા મોટા છે. big છે, great છે. that is 5 by 9 is bigger than 8 by 15 એટલે કે આ 5 ના છેદમાં 9 એ આ 8 ના છેદમાં 15 કરતા મોટા છે. big છે એટલે great છે. આ 8 ના છેદમાં 15 એ 8 ના છેદમાં 15 એ તમારો સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં. એટલે કે biggest fraction થાય નહીં. એટલે કે greatest fraction થાય નહીં. એટલે હવે આગળ now ahead now forward આપણી પાસે આ બે અપૂર્ણાંકો છે. એટલે કે આ
5ના છેદમાં 9 અને આ 4ના છેદમાં 7 છે. આ 5ના છેદમાં 9 અને આ 4ના છેદમાં 7 છે. હવે આગળ આ બંને ફ્રેક્શન્સના છેદ સમાન કરવાના હોય છે. એટલે કે ડિનોમિનેટર ઇક્વલ કરવાના હોય છે. તો તેના માટે હિયર આ 7ને આ 9 સાથે ગુણવા પડશે. આ 7ને આ 9 સાથે ગુણવા પડશે. એન્ડ અને આ 7ને આ 9 વડે ગુણવા પડશે. આ 7ને આ 9 વડે ગુણવા પડશે. આ 7ને આ 9 વડે ગુણવા પડશે. એટલે આ છેદ સમાન થઈ જશે. એટલે કે 9 સત્તામ 63 થાય અને અહીંયા પણ 9 સત્તામ 63 થાય. હવે આગળ જો 9ને એટલે કે છેદને 7 વડે ગુણવામાં આવે તો તેમ આ 5ને પણ એટલે કે અંશને પણ આ 7 વડે ગુણવો પડે. તો જ ફેર એટલે કરેક્ટ કહેવાય. અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય, રોંગ કહેવાય. હવે આગળ આ જ પ્રમાણે સિમિલરલી જો આ 7ને એટલે કે છેદને 9 વડે ગુણવામાં આવે તો તેમ આ 4ને પણ એટલે કે આ અંશને પણ આ 9 વડે ગુણવો પડે. તો જ સાચું કહેવાય, તો જ કરેક્ટ કહેવાય. હવે આગળ આ 7 પચામ 35 થાય. 7 પચામ 35 થાય. આગળ આ છેદનો છેદ, ભાગ્યાનો ભાગ્યા, ભાગનો ભાગ, ભાગાકારનો ભાગાકાર. આગળ ભાગમાં આ 9 સત્તા 63 થાય છે, 63 થાય છે. આગળ અહેર આ 9 ચોક 36 થાય, 9 ચોક 36 થાય એટલે 36 થાય. આગળ આ છેદનો છેદ, ભાગ્યાનો ભાગ્યા અને ભાગમાં આ 9 સત્તા 63 થાય છે, 7 નવા 63 થાય છે, 7 નવા 63 થાય છે. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના એટલે કે ગિવન ફ્રેક્શન્સના છેદ એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય, સમાન હોય તો તેમ જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર મોટો હોય એટલે કે બિગ હોય એટલે કે ગ્રેટ હોય તો તે અપૂર્ણાંક then that fraction મોટો અપૂર્ણાંક થાય. એટલે કે big fraction થાય, એટલે કે great fraction થાય. hence તેથી આ 36 ના છેદમાં 63, આ 36 ના છેદમાં 63 એ આ 35 ના છેદમાં 63, 35 ના છેદમાં 63 કરતા
કરતાં મોટા છે, મોટા છે, મોટા છે. big છે, big છે. great છે, great છે. that is 36 by 63 is greater than, is bigger than a 35 by 63. That is 4 into 9 by 7 into 9 is greater than, is bigger than 5 into 7 by 9 into 7. એટલે કે આ 4 ગુણ્યા 9 ના છેદમાં 7 ગુણ્યા 9 એ આ 5 ગુણ્યા 7 ના છેદમાં 9 ગુણ્યા 7 કરતાં મોટા છે, big છે, big છે. great છે, great છે, great છે. that is આ 4 by 7, 4 by 7, 4 by 7 is greater than, is greater than, is bigger than, is bigger than a 5 by 9, 5 by 9, 5 by 9. એટલે કે આ 4 ના છેદમાં 4 એ, 4 ના છેદમાં 4 એ આ 5 ના છેદમાં 9 કરતા, 5 ના છેદમાં 9 કરતા મોટા છે, big છે, great છે, great છે. 10 આમ આ 5 ના છેદમાં 9 એ, 5 ના છેદમાં 9 એ તમારો સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં, સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં. that is biggest fraction થાય નહીં, that is greatest fraction થાય નહીં, that is greatest fraction થાય નહીં. એટલે હવે આગળ now ahead આપણી પાસે આ બે અપૂર્ણાંકો બચેલા છે, આપણી પાસે આ બે અપૂર્ણાંકો બચેલા છે. એટલે કે આ 4 ના છેદમાં 4 અને આ 6 ના છેદમાં 11 બચેલા છે. આ 4 ના છેદમાં 4 અને આ 6 ના છેદમાં 11 બચેલા છે. હવે આગળ આ બંને અપૂર્ણાંકોના છેદને સમાન કરવાના હોય છે. તો તેના માટે અહીંયા આ 11 ને આ 7 સાથે ગુણવા પડશે અને આ 11 સાથે આ 7 ને ગુણવા પડશે. એટલે આગળ 11 સત્તામ 77 થાય અને અહીંયા પણ 11 સત્તામ 77 થાય, 77 થાય. એટલે કે છેદ સમાન થઈ જાય, છેદ ઇક્વલ થઈ જાય. હવે આગળ જો આ 7 ને એટલે કે છેદને 11 વડે ગુણવામાં આવે તો આ 4 ને પણ એટલે કે આ અંશને પણ આ 11 વડે ગુણવા પડે તો જ સાચું કહેવાય. અને સિમિલરલી જો આ 11 ને એટલે કે આ છેદને 7 વડે ગુણવામાં આવે તો ધેન આ 6 ને પણ એટલે કે આ અંશને પણ આ 7 વડે ગુણવા પડે તો જ કરેક્ટ કહેવાય, રાઈટ કહેવાય, ફેર કહેવાય, ટ્રુ કહેવાય. એટલે હવે આગળ આ 11 ચોક 44 થાય, 11 ચોક 44 થાય, 11 ચોક 44 થાય. આગળ છેદમાં આ 11 સત્તા
77 થાય, 77 થાય. આગળ અહીંયા 6 સત્તા 42 થાય, એટલે કે 42 થાય. આગળ આ 22 નો 22 અને આ 22 માં આ 11 ગુણ્યા 7 એટલે 11 સત્તા 77 થાય, 77 થાય, 77 થાય, 77 થાય. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના છેદ સમાન હોય તો ધ્યાન જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર મોટો હોય એટલે કે બિગ હોય એટલે કે ગ્રેટ હોય તો તે અપૂર્ણાંક that fraction મોટો અપૂર્ણાંક થાય, એટલે કે બિગ ફ્રેક્શન થાય, એટલે કે ગ્રેટ ફ્રેક્શન થાય. હેન્સ તેથી આ 44 ના છેદમાં 77 એ આ 42 ના છેદમાં 77 કરતા 42 ના છેદમાં 77 કરતા મોટા છે, ગ્રેટ છે, big છે. that is 44/77 is bigger than 42/77. that is 4 into 11 by 7 into 11 is bigger than 6 into 7 by 11 into 7. એટલે કે આ 4 ગુણ્યા 11 ના છેદમાં 7 ગુણ્યા 11 એ આ 6 ગુણ્યા 7 ના છેદમાં 11 ગુણ્યા 7 કરતા મોટા છે, big છે, great છે. that is 4/7 is bigger than 6/11. એટલે કે આ 4 ના છેદમાં 7 એ આ 6 ના છેદમાં 11 કરતા મોટા છે, big છે, great છે. thus આ 6 ના છેદમાં 11 એ તમારો યોર સૌથી મોટો અપૂર્ણાંક થાય નહીં. that is એટલે કે આ 4 ના છેદમાં 7 એ 4/7 એ તમારો સૌથી મોટો અપૂર્ણાંક થાય, એટલે કે biggest fraction થાય, એટલે કે largest fraction થાય, એટલે કે greatest fraction થાય. એટલે આ 4 ના છેદમાં 7 તમારો સાચો જવાબ થાય, એટલે કે આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થાય. and second question આ રીતનો છે કે નીચેના 4 અપૂર્ણાંકોમાંથી કયો અપૂર્ણાંક 7/15 થી વધુ છે, એટલે કે વધારે છે. એટલે કે from below following four fractions which is the more than
greater than, larger than, bigger than, bigger than, 7/50, 7/50. અને વિકલ્પો આ મુજબના છે 3/5, 1/3, 6/20 અને 1/8. એટલે કે 3 divided by 5, 1 divided by 3, 6 divided by 20 and 1 divided by 8. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ 1/3 અને આ 7/15 ને સરખાવવાના છે, એટલે કે કમ્પેર કરવાના છે. ફરીથી એકવાર once again આ 1/3 અને આ 7/15, આ 1/3 અને આ 7/15, 7/15 ને કમ્પેર કરવાના છે, એટલે કે સરખાવવાના છે. તો તેના માટે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ છેદને સમાન કરવો પડશે. આ ડિનોમિનેટરને ઇક્વલ કરવો પડશે. તો તેના માટે હિયર આ 3 ને 5 વડે ગુણવા પડશે. આ 3 ને આ 5 વડે ગુણવા પડશે. આ 3 ને 5 વડે ગુણવા પડશે. એટલે આગળ આ 5 તારીખ 15 થાય અને અહીંયા 15 તો છે, એટલે છેદ સમાન આવી જાય, ઇક્વલ થઈ જાય. હવે આગળ જો આ 3 ને એટલે કે છેદને 5 વડે ગુણવામાં આવે તો આ 1 ને પણ એટલે કે અંશને પણ આ 5 વડે ગુણવું પડે તો જ સાચું કહેવાય. હવે આગળ આ 5 એકો 5 થાય, 5 એકો 5 થાય, 5 થાય. આગળ આ છેદનો છેદ, ભાગ્યાનો ભાગ્યા અને ભાગ્યામાં આ 5 તારીખ 15 થાય છે, એટલે 15 થાય છે. આગળ આ 7 ના 7 અને આ છેદમાં 15 ના 15, છેદમાં 15 ના 15, એટલે કે આ 7 ના છેદમાં 15 ને એઝ ઇટ ઇઝ લખવાના છે, એટલે કે એવાને એવા જ લખી દેવાના છે, રાઈટ કરી દેવાના છે. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના given fractionsના છેદ એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય, સમાન હોય તો then જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર નાનો હોય એટલે કે સ્મોલ હોય એટલે કે લેસ હોય તો તે અપૂર્ણાંક. then their fraction નાનો અપૂર્ણાંક થાય, એટલે કે સ્મોલ ફ્રેક્શન થાય, એટલે કે લેસ ફ્રેક્શન થાય. હેન્સ તેથી આ 5/15 એ 5/15 એ આ 7/15 કરતા નાના છે, લેસ છે, સ્મોલ છે. that is 5/15 is smaller than
7/15. 7/15. That is 1 into 5 by 3 into 5. 3 into 5 is less than, is smaller than 7/15. 7/15 એટલે કે આ 1/5 ના છેદમાં 3/5 એ આ 7/15 કરતા 7/15 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે, લેસ છે, લેસ છે, લેસ છે. That is 1/3. 1/3 is less than, is smaller than આ 7/15. 7/15 એટલે કે આ 1/3a. 1/3a. 1/3a આ 7/15 કરતા 7/15 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે, લેસ છે. માટે therefore આ 1/3 તમારો સાચો જવાબ થાય નહીં, કરેક્ટ આન્સર થાય નહીં. એટલે હવે આગળ. સો નાવ અહેડ આ 6/20 અને આ 7/15 ને સરખાવવાના છે, એટલે કે કમ્પેર કરવાના છે. ફરીથી એકવાર આ 6/20 અને આ 7/15 ને સરખાવવાના છે, એટલે કે કમ્પેર કરવાના છે. અને તેના માટે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ છેદને સમાન કરવા પડશે, એટલે કે ડિનોમિનેટરને ઇક્વલ કરવા પડશે. તો તેના માટે અહીંયા હિયર આ 20 ને 3 વડે ગુણવા પડશે. આ 20 ને 3 વડે ગુણવા પડશે. એન્ડ અને આ 15 ને 4 વડે ગુણવા પડશે. આ 15 ને 4 વડે ગુણવા પડશે. ધેટ ઇઝ એટલે કે 15 ચોક 60 થાય. 15 ચોક 60 અને અહીંયા પણ 20 તારીખ 60 થાય. 20 તારીખ 60 થાય એટલે કે છેદ સમાન આવી જાય, ડિનોમિનેટર ઇક્વલ આવી જાય. હવે આગળ જો આ 20 ને એટલે કે છેદને 3 વડે ગુણવામાં આવે તો ધ્યાન આ 6 ને પણ એટલે કે આ અંશને પણ એટલે કે આ ન્યુમેરેટરને પણ આ 3 વડે ગુણવું પડે, એટલે કે 3 વડે મલ્ટીપ્લાય કરવું પડે તો જ સાચું કહેવાય. અધરવાઇઝ નહીતર રોંગ કહેવાય, એટલે ખોટું કહેવાય. હવે આગળ તે જ પ્રમાણે સિમિલરલી જો ઇફ આ 15 ને એટલે કે છેદને એટલે કે ડિનોમિનેટરને આ 4 વડે ગુણવામાં આવે, એટલે કે 4 વડે મલ્ટીપ્લાય કરવામાં આવે તો ધેન આ 7 ને પણ એટલે કે આ અંશને પણ આ 4 વડે ગુણવું પડે તો જ સાચું કહેવાય. હવે આગળ આ 6 તારીખ 18 થાય એટલે કે 18 થાય. આગળ છેદમાં આ 20 તારીખ 60 થાય. 20 તારીખ 60 થાય. આગળ આ 7 ચોક 28 થાય. 7 ચોક 28 થાય.
થાય અને છેદમાં 15 ચોક 60 થાય. 15 ચોક 60 થાય. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના છેદ સમાન હોય તો જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર નાનો હોય એટલે કે સ્મોલ હોય એટલે કે લેસ હોય તો તે અપૂર્ણાંક that fraction નાનો અપૂર્ણાંક થાય એટલે કે સ્મોલ ફ્રેક્શન થાય એટલે કે લેસ ફ્રેક્શન થાય. હેન્સ તેથી આ 18/60 એ આ 28/60 કરતા નાના છે, લેસ છે, સ્મોલ છે. That is 18/60 is smaller than 28/60. That is 6 into 3 by open 20 into 3 is smaller than 7 into 4 by open 15 into 4. એટલે કે આ 6 ગુણ્યા 3 ના છેદમાં 20 ગુણ્યા 3 એ આ 7 ગુણ્યા 4 ના છેદમાં 15 ગુણ્યા 4 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે. That is 6/20 is smaller than 7/15 એટલે કે આ 6 ના છેદમાં 20 એ આ 7 ના છેદમાં 15 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે. માટે therefore આ 6 ના છેદમાં 20 6 divided by 20 એ તમારો સાચો જવાબ થાય નહીં, કરેક્ટ આન્સર થાય નહીં. એટલે હવે આગળ. સો નાવ અહેડ આ 1/8 અને આ 7/15. ફરીથી એકવાર once again આ 1/8 અને આ 7/15 ને કમ્પેર કરવા પડશે એટલે કે સરખાવવા પડશે અને તેના માટે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ છેદને સમાન કરવા પડે અને તેના માટે અહીંયા હિયર આ 15 ને આ 8 સાથે ગુણવા પડશે એન્ડ અને આ 15 સાથે આ 8 ને ગુણવા પડશે. આ 15 ને આ 8 સાથે 8 વડે ગુણવા પડશે. એટલે આગળ આ 15 × 120 થાય અને અહીંયા પણ 15 × 120 થાય એટલે કે છેદ સમાન આવી જાય, ડિનોમિનેટર ઇક્વલ થઈ જાય. હવે આગળ જો આ 8 ને એટલે કે છેદને 15 વડે ગુણવામાં આવે તો ધેન આ
એકને પણ એટલે કે આ અંશને પણ આ 15 વડે ગુણવો પડે, 15 વડે ગુણવો પડે તો જ સાચું કહેવાય. અને આ જ પ્રમાણે સિમિલરલી જો if આ 15 ને એટલે કે છેદને આ 8 વડે ગુણવામાં આવે તો then આ 7 ને પણ એટલે કે આ અંશને પણ આ 8 વડે ગુણવો પડે તો જ ફેર કહેવાય, કરેક્ટ કહેવાય. હવે આગળ આ 15 એકુ 15 થાય, 15 એકુ 15 થાય. આગળ આ છેદનો છેદ, ભાગ્યાનો ભાગ્યા. આગળ છેદમાં આ 15 અઠ્ઠા 120 થાય છે, 120 થાય છે. આગળ આ 8 છત્તા 56 થાય, 56 થાય. આગળ આ છેદમાં 120 થાય છે, 120 થાય છે. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના છેદ સમાન હોય તો ધ્યાન જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર નાનો હોય, સ્મોલ હોય, લેસ હોય તો તે અપૂર્ણાંક નાનો અપૂર્ણાંક થાય એટલે કે સ્મોલ ફ્રેક્શન થાય. હેન્સ તેથી આ 15 ના છેદમાં 120, 15 ના છેદમાં 120 એ આ 56 ના છેદમાં 120, 56 ના છેદમાં 120 કરતા નાના છે, લેસ છે, સ્મોલ છે. that is 15 by 120 is smaller than 56 by 120. That is 1 into 15 by 8 into 15 is smaller than 7 into 8 by 15 into 8. એટલે કે આ 1 ગુણ્યા 15 ના છેદમાં 8 ગુણ્યા 15 એ આ 7 ગુણ્યા 8 ના છેદમાં 15 ગુણ્યા 8 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે. that is આ 1 by 8 is less than smaller than 7 by 15 એટલે કે આ 1 ના છેદમાં 8 એ આ 7 ના છેદમાં 15 કરતા 7 ના છેદમાં 15 કરતા નાના છે, સ્મોલ છે, લેસ છે. માટે therefore આ 1 ના છેદમાં 8 પણ also તમારો સાચો જવાબ થાય નહીં, રાઈટ આન્સર થાય નહીં. એટલે લાસ્ટમાં છેવટે અંતે આપણી પાસે આ 3 ના છેદમાં 5 અને આ 7 ના છેદમાં 15 છે. મતલબ કે લાસ્ટમાં આ 3 ના છેદમાં 5 બચેલા છે, આ 3 ના છેદમાં 5 બચેલા છે, આ 3 ના છેદમાં 5 બચેલા છે. અને જેને આ 7 ના છેદમાં 15 સાથે સરખાવવાના છે એટલે કે કમ્પેર કરવાના છે. અને તેના માટે સૌપ્રથમ આ છેદને સમાન કરવા પડે અને છેદ સમાન કરવા માટે આ 5 ને 3 વડે ગુણવા પડશે, આ 5 ને 3 વડે ગુણવા પડશે, આ 5 ને આ 3 વડે મલ્ટીપ્લાય કરવા પડશે. એટલે આગળ 100
સો અહેડ સો અહેડ આ 5 તારીખ 15 થાય અને અહીંયા 15 તો છે એટલે કે શેદ સમાન થઈ જાય. હવે આગળ જો આ 5 ને એટલે કે શેદને 3 વડે ગુણવામાં આવે તો ધેન આ 3 ને પણ એટલે કે આ અંશને પણ આ 3 વડે ગુણવા પડે તો જ સાચું કહેવાય. અધરવાઇઝ નહીતર રોંગ કહેવાય, ખોટું કહેવાય, ફોલ્સ કહેવાય, ફોલ્સ કહેવાય, ફોલ્સ કહેવાય. હવે આગળ આ 3 તારીખ 9 થાય, 3 તારીખ 9 થાય એટલે કે 9 થાય. આગળ આ છેદનો છેદ, ભાગ્યાનો ભાગ્યા અને ભાગમાં આ 15 5 તારીખ 15 થાય છે, 5 તારીખ 15 થાય છે, 5 તારીખ 15 એટલે 15 થાય છે. આગળ આ 7 ના છેદમાં 15, 7 ના છેદમાં 15 એસ લખાશે એટલે કે એવા ને એવા જ લખાશે, એવા ને એવા જ લખાશે, એવા ને એવા જ લખાશે. હવે આગળ જો આપેલ અપૂર્ણાંકોના એટલે કે given fractionsના છેદ એટલે કે ડિનોમિનેટર ઇક્વલ હોય એટલે કે સમાન હોય તો ધ્યાન જે અપૂર્ણાંકનો અંશ એટલે કે ન્યુમેરેટર મોટો હોય, બિગ હોય, ગ્રેટ હોય તો તે અપૂર્ણાંક. ધેન that fractions મોટો અપૂર્ણાંક થાય એટલે કે બિગ ફ્રેક્શન થાય એટલે કે લાર્જ ફ્રેક્શન થાય એટલે કે ગ્રેટ ફ્રેક્શન થાય, ગ્રેટ ફ્રેક્શન થાય. હેન્સ તેથી આ 9 ના છેદમાં 15 એ આ 7 ના છેદમાં 15 કરતા મોટા છે, બિગ છે, ગ્રેટ છે, લાર્જ છે. That is 9/15 is greater than, is larger than, is bigger than 7/15. That is 3 into 3 by open 5 into 3 is greater than, is larger than, is bigger than 7/15. એટલે કે આ 3 ગુણ્યા 3 ના છેદમાં 5 ગુણ્યા 3 એ આ 7 ના છેદમાં 15 કરતા મોટા છે, બિગ છે, ગ્રેટ છે, લાર્જ છે. That is આ 3/5 is greater than, is larger than, is bigger than આ 7/15 એટલે કે આ 3 ના છેદમાં 5 એ 3 ના છેદમાં 5 એ આ 7 ના છેદમાં 15 કરતા મોટા છે, બિગ છે, લાર્જ છે, ગ્રેટ છે. માટે therefore આ 3 ના છેદમાં 5 એટલે કે 3/5 તમારો સાચો જવાબ થશે. એટલે કે આ ઓપ્શન એ તમારો ફેર ઓપ્શન થશે એટલે કે ટ્રુ ઓપ્શન થશે. થેન્ક યુ.